ઓ ભાઈ, એમએલએની ગાડી છે ને આ કઈ તારા બાપની પ્રોપર્ટી નથી. હા, એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં. કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ. આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. 15 લાખના જોડે મને મારો ભાઈ આપી દો. બસ આજે ઝઘડિયાની જીઆઈડીસી ની કંપનીમાં બ્લાસ્ટ થવાથી 16 લોકો સભ્યોને ઇન્સ્ટિગેટ કરવામાં આવી રહ્યા અને આ પીઆઈ કંપનીને બચાવે છે. વાઘેલા કરીને પીઆઈ છે, કંપનીને બચાવે છે. અને આ તમે પીએસઆઈ કોણ છે ભાઈ? તમે તો બોલાવો, તમને ખબર નહીં પડતી કે પીઆઈ સાહેબ જ અંદર હા બોલાવો, પીઆઈ ને બોલાવો. એમને મેસેજ આપી દીધો. અંદર શું કરે છે? અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને? 4 દિવસ સુધી તમારો પીઆઈ હુઈ ગયેલો. માણસની આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. આ દ્રશ્યો જીઆઈડીસીમાં 23 તારીખે જે કંપનીમાં આગ લાગી હતી એ મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના છે અને ત્યાં હજારો આદિવાસીઓ અને ચૈત્ર વસાવા પહોંચ્યા છે. કારણ શું છે તો 23 તારીખે જે આગ લાગી હતી એ આગમાં જેના મૃત્યુ થયા છે, જે લોકો ઘાયલ થયા છે, એને કંપની દ્વારા કોઈ વળતર આપવામાં ન આવ્યું. હોસ્પિટલના બિલ્સ પણ ત્યાં મૂકવામાં આવ્યા છતાં એની કોઈ ચૂકવણી કરવામાં ન આવી અને પછી એમના પરિવારજનો આજે ત્યાં પહોંચ્યા છે. ચૈત્ર વસાવા ત્યાં પહોંચ્યા છે, ત્યાં ધરણા કર્યા છે અને આખી એ જે જગ્યા છે એ જગ્યાને ઘેરી છે એમણે. એનું કારણ એક જ છે જીઆઈડીસી ઘેરવાનું કે જેટલા પણ ત્યાં આદિવાસી લોકો કામ કરવા માટે આવે છે એ રોજનું કમાઈને રોજનું ખાતા હોય એ પરિસ્થિતિમાં જીવતા હોય. જ્યારે આવું બ્લાસ્ટ કે કંઈ પણ થાય તો પછી એમને હોસ્પિટલના ખર્ચાથી લઈને બધું જ ખૂબ મોંઘું પડે. સાથે જ ત્યાં જેટલા લોકો કામ કરતા હતા એ બધા વિરોધ એટલે કરી રહ્યા છે કે અમારી સેફટી માટે શું થશે. જીઆઈડીસી પહોંચેલા ચૈત્ર વસાવાએ શું કહ્યું, ત્યાં કેટલી મોટી બબાલ થઈ, પોલીસ સાથે ખૂબ મોટી બબાલ થઈ. એ લોકોનું જે ટોળું હતું એને માંડ માંડ અલગ કરવામાં આવ્યું. ચૈત્ર વસાવા ગેટ જે હતો એ ગેટ ઉપર ચડી અને પછી અંદર કંપનીની અંદર ગયા અને પછી મોટી બબાલ થઈ છે. તો અંકલેશ્વર જીઆઈડીસીથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર. આ કોની ગાડી છે ખબર છે તને? આ ગાડી કોની છે ખબર છે? કેમ રોકી? હે કેમ રોકો છો ભાઈ? અરે હું કેવડાવ્યું છે? અરે પણ જાહેર માર્ગ છે ને, કઈ ગલીનો રસ્તો થોડો છે. બાપની પ્રોપર્ટી છે અહીંયા. કેવડાવ્યું છે ભાડા. ચલાવો દે ભાઈ, ચલાવો. એક બી ગાડી રોકી છે ને? ઓ ભાઈ, એમએલએની ગાડી છે ને આ કઈ તારા બાપની પ્રોપર્ટી નથી. હા, એ બધી સાઈડ પર રાખવાની, પૂછવાનું નહીં. કોઈ અમારો સાહેબ નથી અહીંયા કોઈ. એ દેજે જેને કહેવાનું એને. એસપી બેસપી નહીં. આવા દો એ ગાડીઓ બધી લાવો. એટલે સાહેબની એક જ ગાડી જવા દો. કેમ નહીં? ના ના, ઉપરની નીચે નહીં. અત્યાર સુધી 4 દિવસ હુઈ ગયેલા તમે. 16 લોકોને દાજેલું છે, હુઈ ગયેલા તમે. જે કામ છે એ કરો, જવા દો. તો પછી લાવો 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 લાવો. કોણ છે? હા લાવો. ના ના, ગાડીઓ ત્યાં આવશે, અમારી ગાડીઓ છે. ચાલો ભાઈ, આવો તો ગાડીઓ. આગે તમારા બાપની ગાડીઓ નથી. આવા તો ગાડીઓ. લાદેવાડી અત્યાર સુધી શું કરતા હતા તમે? હા, એમએલએ સાહેબ અને ઝપાઝપી કરતો છે. બોડીગાર્ડ પકડી લેલો છે ને. આ પીઆઈ ને સપોર્ટ કરતો છે. આજે ઝઘડિયાની જીઆઈડીસી ની કંપનીમાં બ્લાસ્ટ થવાથી 16 લોકો સભ્યોને ઇન્સ્ટિગેટ કરવામાં આવી અને રહ્યા આ પીઆઈ કંપનીને બચાવે છે. વાઘેલા કરીને પીઆઈ છે, કંપનીને બચાવે છે. અને આ જેમના પરિવાર સાથે આ બન્યું છે એમને ધમકાવે છે અને ખોટી એફઆઈઆર કરવાની અમને બધાને ધમકી આપે છે. એટલે તમામ લોકોને મારે વિનંતી છે, આ કંપનીના લોકેશન પર બધા જ અહીંયા આવે. કેમ કે આ 16 પરિવારો દાઝેલા છે, 2 જણના મૃત્યુ થયા છે. 3 દિવસથી 4 દિવસથી કંપની જવાબ નથી આપતી.
ફોટો છે મારી તમારું કામ એ ઉપર ઉભા રહીને પોલીસ એ કરે છે એને સપોર્ટ કરે હા સાહેબ અમે ન્યાય અપાવવા માટે તો ન્યાય અપાવવા કીધું છે પોઝિટિવ ટાઈમ મળ્યો છે હા બોલાય તમે અડધો કલાક તો આપો સાહેબ એ રીતના વાત કરી 27 વર્ષની જોબ છે હા. 25,000 પગાર છે જે વધારે સેમ મળશે એટલે શોર્ટ ટાઈમ બી આપવા કીધું ને એક ટાઈમ મારી વાત સાંભળી લો સાહેબ પહેલા હા બોલો બોલો વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો અમે આપીએ બીજું આપણને હું જોઈએ છે એટલે વન ટાઈમ જે કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા તમે જોઈએ કોણ છો? છે હું વસાવા છું રોશન વસાવા ના પણ આમાં હું કંપનીમાં હું આમનો લીડરમાં છું હા બસ હા. સારું તો બરો કંપની વાળાને બોલાવી લેવા તો અહીંયા ઉભા રહો. જો અમે છે ને અમે કંઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે હતા. અમારું ન્યાય આપવાનું કામ છે અમારે બીજી કોઈ સાહેબ, લેવા ભૂમિ દેવા ન્યાય આપવા માટે હા, જ તો આવ્યો ઉભા રહો, છું. થોડીક વાર હા, ઉભા રહો. ભૂમિ ન્યાય સારું ઉભા આપવા રહો માટે આવ્યો છું. ઉભા રહો હા? બોલાવો પેલા મેનેજરને બોલાવો 4 દિવસ થયા તમે 4 દિવસમાં હું જવાબ આપ્યો આ લોકોએ 4 દિવસ થયા આપણને 23 તારીખે બનાવ 23 તારીખે બનાવ બન્યો કાલે ને? જ ખબર પડી મારી વાત તો ના પહેલા ના સાંભળો. સાંભળો 23 તારીખે આપણને બનાવ બન્યો ને નેગેટિવ કોઈ સાંભળો જવાબ જ નથી સાહેબ. રોનકભાઈ સાંભળો 23 તારીખે બનાવ બન્યો બરાબર છે આજે કઈ થઈ 27 થઈ 5 દિવસ થયા ને ઓકે તો કંપની મેનેજમેન્ટને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો આપ્યો ને. તો આપણે કઈ દમ મારવા આવ્યા છે પણ કીધું ને કે ભાઈ અમને અડધો કલાક હા તમે એમને clear બોલાવી કરી લો આપો. પૂછી તો લે કીધું. બોલાવી લો ભાઈ બોલાવી લો હા? હું પેલાને કહી દઉં બરાબર તમારી ન પડું હા, મારી જે અમે છે, આવ્યા તમારો છે, જે message અમે છે હું ન્યાય પહોંચાડી અપાવીને દઉં છું બરાબર અમે તમે આવ્યા છે એટલું કે લાગે ન્યાય કરો. અપાઈને જઈશું 4 દિવસ સુધી એ લોકોને બોલાવી લે, અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને ઓકે વાંધો 4 નહીં. દિવસથી હા એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે જો હું વાત કરું તું અંદર જે આયરો એક્સેપ્ટ કરે એના કરતા બહાર બોલાવી લે કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે એક જણનો નથી હા એ બધાની જ હા. વાત છે. આવું કરું હા છું 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી અમે ગંભીરતાથી 4 દિવસથી તમારે જ હું આવ્યો છું. મેનેજરને છે ને બોમ્બે છું મને તો 4 દિવસથી ફોન કરીએ મને છીએ તો શું કીધું ખબર કે ભાઈ તું અહીં આગળ હીરો બનવા નહીં આવ છતાંય હું આવ્યો મારા હા જમાનાની બસ બસ હીરો એને બનવા હું નથી આવ્યો છું ને આવ્યો. હું ધારાસભ્ય છું એને બોલાવો ચાલ ભાઈ તું ના ના અંદર કોઈ વાત નહીં અહીંયા ઓકે વાંધો નહીં ચાલો હું 16 જણનો પ્રશ્ન છે અહીંયા હું લઈને આવું છું બરાબર હા. વેઇટ કરો હા કોઈ નહીં આવે એને બોલાવો અહીંયા 4 દિવસ થઈ ગયા 16 લોકોનો પ્રશ્ન છે આ કઈ એ નથી પેલા ભાઈ મરીને ત્યાં પીએમ રૂમમાં ડેડ બોડી પડેલી છે કોણ છે ભાઈ પાછળ વાળા તમારી હાથે છે પોલીસ સ્ટાફના છે બાઉન્સરી હા અહીંયા બાઉન્સરી કરતા નહીં હા એવું કઈ સમજતા નહીં બધી નાહી જવો અહીંથી મોદી હોદીને આપવું જો આ કઈ તમારા બાપની નહીં તાળા મારી હમણાં હા 2 દિવસ પછી પાછા આવીએ 29-30 તારીખે કાલનું બધું પતાવીને શું કેવું તમે પીએસઆઈ કોણ છે ભાઈ તમે તો બોલાવો તમને ખબર નહીં પડતી કે પીઆઈ સાહેબ જ અંદર હા બોલાવો પીઆઈ ને બોલાવો એમને મેસેજ આપી દીધો. અંદર શું કરે છે અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને 4 દિવસ સુધી તમારો પીઆઈ હુઈ ગયેલો માણસની ડીંગરા બટાકાની જેમ રોજ આવો વ્યવહાર કરવાનો. ના 4 દિવસથી તમારો પીઆઈ ઊંઘી ગયેલો આજે દેખાયું એને તો તમારે સોર્ટ આઉટ કરી દેવાનું હતું ને આજે અંદર બેહી રહેલા છે તે હા. એની સુરક્ષા અને બાઉન્સરો હા.
માણસો દાજેલા છે. હા, પછી જોજો. ફાયરના બંબા નતા જવા દેતા અહીંથી હા. ગેટ પરથી. પેલો એસો છે ને ઓલા છે ને એ અહીંથી જવા નતા દેતા. ફાયરના બંબા નતા જવા દેતા. દરવાજે તોડીને ગાડી જતી હતી. પછી ગયો થોડા. ડેડ બોડીઓ લઈને અહીંયા બેસવાનું. હા. હા, આજે હું નિર્ણય આવે છે એ રિઝલ્ટ બીજા જોઈ લે. બધી બોડીઓ અહીંયા લઈને બેસીશું. એ શું વાત કરતા છો? બલવાન એક એસો આવેલો છે ને તે ફાયરના બંબાઓ નતા અહીં. આ પીઆઈ ને કેવું એવું છે કે 15 લાખમાં સોદો કરવો હોય તો મીટિંગ થાય, બાકી મીટિંગ નહીં થાય. બેન તમારું શું કેવું છે? તમારા ભાઈને ન્યાય જોઈતો છે કે હું જો બોલો બોલ દે બેન, વાંધો નહીં, ચાલો બોલ દે. 15 લાખ નથી જોઈતા. મારા પૈસા નથી. બસ આ પીઆઈ અહીં બેઠેલા છે, આ બધા મેનેજમેન્ટ છે, સાહેબ છે, હું પોતે હાજર છું. આ બેન પોતાના ભાઈના ન્યાય માટે કકલીને રડી રહેલી છે બચારી બેન. આ કંપની વાળા અને આ પીઆઈ ઝઘડિયાનો જીઆઈડીસી નો પોતે જાણે પોતે પૈસા ઘરના કાઢીને આપવાના છે એ રીતે કોઈ અંદર મીટિંગ માટે જવાનું નથી, કોઈ ચર્ચા નથી કરવાનો. આ એક બેન કકલી રહી છે બચારી એના ભાઈના ન્યાય માટે. દોડે હું લેવા દોડવાથી ન્યાય નથી મળવાનો. કંપની શું ઈચ્છે છે? આ પીઆઈ ની હાજરીમાં તમે ચેતરભાઈ વસાવા સાહેબ ની હાજરીમાં પેલું વાત કરવા માંગો છો કંપની માટે? બેન તમે વાત કરવા માંગો છો કંપની માટે? આ સાહેબ હાજર છે, બરાબર. આ પીઆઈ બી હાજર છે, કંપની મેનેજમેન્ટ બી હાજર છે. તો સાહેબ અંદર ચર્ચા કરવા જવાના છે. હા ભાઈ. ચાલો. આજે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગેટ પર અમે ઊભા છે. અગાઉ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીના કારણે અહીંયા બ્લાસ્ટ થયો હતો અને એમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે કંપની મેનેજમેન્ટ દ્વારા એ લોકો જે હોસ્પિટલમાં હતા ત્યાં પણ એમનું કોઈ પણ જાતનું બિલ પે કર્યું નથી, જેના કારણે આજે 2 દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું છે, આજે બીજા કર્મચારીનું મૃત્યુ થયું છે અને 14 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે અમે બધા એમના પરિવારજનો સાથે અહીંયા એટલા માટે ઊભા હતા કે એમને ન્યાય મળે, એમને વળતર મળે અને કંપની મેનેજમેન્ટ એમની સાથે વાત કરે. પણ આજે પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવાર સાથે કોઈ પણ જાતની વાતચીત કરવામાં આવી નથી. ઉલટાનો પોલીસનો ઉપયોગ કરીને ખોટી રીતે લાઠીચાર્જ કરવાનો અને અહીંના પરિવારજનો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અહીંના પીઆઈ દ્વારા સૂચનાઓ આપવામાં આવી, લાઠીચાર્જ કરવામાં આવી અને કેટલાક લોકોને એમાં પણ લાઠીઓ એમના પરિવાર સાથે એમને દૂર કરવામાં આવ્યા. ત્યારે અમારી લાગણી ને માગણી એટલી જ છે, એક ને એક દીકરા ગુમાવેલા છે, એમના નાના નાના છોકરાઓ છે અને એમનો પરિવાર આજે રજડે છે અને ડેડ બોડી 2 દિવસથી ત્યાં પીએમ રૂમમાં છે. ત્યારે કંપની મેનેજમેન્ટ આમાં યોગ્ય નિર્ણય કરે અને આ પરિવારોને યોગ્ય વળતર ચૂકવે એવી અમારી લાગણી અને માગણી છે. જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે તો અંકલેશ્વર, પાનોલી, દહેજ આ વિસ્તારની તમામ જીઆઈડીસીના કામદારોને અમે આહવાન કરીએ છીએ કે આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો 1 દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય અને આ 16 પરિવારના જે દીકરાઓને, જે 2 દીકરાઓ મૃત્યુ પામ્યા છે અને 14ને જે ઈજા થઈ છે એમના ન્યાય માટે સૌ પોતાનો સમય આપે. અમે સૌ પણ 30 તારીખે અહીંયા ઉપસ્થિત થવાના છે. જોહાર, ધન્યવાદ.